નમસ્તે. આજે હું બનાવું છું આપણી રસોઈમાં વપરાતો પુદીનાનો પાવડર, જે અલગ અલગ રીતે આપણે વાપરતા હોઈએ છીએ. તો એની સૂકવણી કેવી રીતે કરવાની, એને 1 વર્ષ સુધી સ્ટોર કેવી રીતે કરવાનો, તો એ બતાવું છું. તો મેં 2 બંચ પુદીનો લઈ અને સરસ પાંદડા તોડી લીધા છે. અને આ રીતે જે પીળા પાંદડા હોય છે એને કાઢી નાખવાના છે, કાણાવાળા પાંદડા હોય છે એને પણ આપણે કાઢી નાખવાના છે. અને એક ગ્રીન કલરનું સરસ પાંદડા હોય એ જ આપણે લેવાના છે. તો સરસ પાણીમાં ધોઈ અને મેં આ રીતે કાપડમાં સૂકવી દીધું છે. અને આ સૂકવણી આપણે તાપમાં બિલકુલ નથી કરવાની, કેમ કે તાપમાં જો સૂકવણી કરીશું તો એમાં પત્તા કાળા પડી જતા હોય છે. અને એ સ્ટોર કરવામાં આપણને જે ગ્રીન પાવડર મળવો જોઈએ એ પાવડર નથી મળતો. તો ઘરની અંદર જ કોઈ જગ્યાએ આપણે સરસ રીતે એને સૂકવી દેવાનું છે. અને 2 દિવસ સુધી સતત આપણે સૂકવવાનો છે. અને ત્યાર પછી જ આપણે એને પાવડર બનાવવાનો છે. તો આ આપણે અલગ અલગ રીતે છાશના મસાલામાં, પાણીપુરીના મસાલામાં, અલગ અલગ રાયતામાં આનો આપણે રસોઈમાં ખૂબ જ ઉપયોગ થતો હોય છે. તો આ 2 દિવસ પછી દેખો સૂકવીને મસ્ત તૈયાર થઈ ગયો છે. અને ઘરની અંદર જ જ્યાં પણ આપણે સારી જગ્યા હોય ત્યાં કોટનના કાપડમાં સૂકવી દેવાનો છે. તો 2 દિવસમાં સરસ અવાજ આવે એવો સૂકાઈ અને તૈયાર થઈ ગયો છે. તો એનો પાવડર બનાવવા માટે મેં મિક્સર જારમાં એડ કરી દીધો છે. તો આ રીતનો પાવડર બની અને તૈયાર છે. એને ઓન ઓફ કરી અને આપણે ક્રશ કરવાનું છે. તો 2 બંચમાં આટલો પાવડર બની અને તૈયાર છે. તો માર્કેટ કરતાં એકદમ સસ્તો અને એકદમ ચોખ્ખો બનતો હોય છે. અને આપણે આને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ. તો આવા એક કન્ટેનરમાં આપણે ભરી અને રાખી દેવાનો છે. અને એને ફ્રીજમાં રાખવો હોય તો પણ રાખી શકો, અને ફ્રીજમાં ના રાખો અને બહાર રાખવો હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં. અને આનો કલર સરસ જળવાઈ રહે છે. એકદમ ગ્રીન કલરનો પાવડર તૈયાર થયો છે. જ્યારે જો આપણે તાપમાં સૂકવીશું તો આ કલર નહીં રહે. અને એની સુગંધ પણ ખૂબ જ પાવરફુલ છે. આખા રૂમમાં સુગંધ થઈ ગઈ છે. તો તમે પણ મિત્રો આ રીતે બનાવો અને યુઝ કરો.